ના ના બનાવો નથી બનાવો ના ના બનાવો નથી બનાવો ના ના બનાવો બસ 5 સોડા લઈએ અત્યાર સુધીમાં હા મારો લે આઈ બસ હાલો હું વ્લોગ બનાવી નાખું મને નથી લેવો વિડિયો એક લાખ બોલ તું બધાઈસ માં બોલવાનું બળતરા કાઢવાની હવે આમ જો મારીને હે ને આમ જો આમ હામું જો મારીને હે ને એમ કેવાનું એ મને કોણ છો તું ચૂપ રાખવા વાળો નીકળ અહીંથી ઈ ક્યારે મારું તને ઈ ઓલો કરતો અવાજ ઈ અવાજ થાય ને આમ કીધો આમ હું ખોલીશ આમ પછી આમ પકડીને આમ માર લેવાની એક પછી કહું મારી મને કોઈ દી ચૂપ કરવાનું ન કહેતો હો ને ઘરની બહાર કાઢી મૂકીશ એવું દાઈઝમાં કીધો જોરથી તમે કરો ઓકે હેમઝાન હા ખાલી આમ આમની હાસુ કયો હેમઝાન પછી મારે બીજું કઈ નહીં ભૂલી જાય તું મને સમજા કરતા પણ બીજું કઈ નહીં સોડા નવી લેવા જ આવી જોઈશે પછી નાની બોટલ લઈ આવે નાની એમ કરીને હા પેલા એવડું લઈ લે ને ખાલી કયું નકરું કામ જ કરે ના રે ના આખો વિડિયો કરે આમ લેનમાં લેવાનું હોય લેનમાં તો હું એક વાત કહું મમ્મી પણ કઈ કહેતા હોય દર વખતે નવું તમે તમારી પિક્ચર નથી બનાવી બનાવી બરોબર છે તમે છે ને જે કરવાનું શી કરવાનું હાલ પછી તો મેં મમ્મીને કહી દીધું કે ઘેરે ગયો ફની વ્લોગ આપણે નથી બનાવો આપણે એમને ચાલુ કરી દઈએ મસાલા વગરનું બરોબર ને એલા હું તમને ઇન્ટ્રોડક્શન આપતા તો ભૂલી ગયો તો જય હિન્દ અને જય માતાજી મિત્રો હું છું તમારો હિરેન મસાલિયા અને ફરી એકવાર સ્વાગત છે આપણા જિંગલ સાલોનના મિની વ્લોગમાં અને મિત્રો આજે તો તમારા ભાઈની સવાર થઈ ગઈ હતી બહુ વહેલા હવે એનું મેઇન કારણ એ હતું કે આજે અપોઇન્ટમેન્ટ બી વધારે હતી ને પ્લસ સ્ટુડન્ટ લોકોનો ક્લાસ બી લેવાનો હતો પછી તો ક્યાં જવું વહેલું તો ઉઠવું જ પડે ને ગદનું વાત તો સહી ત્યારબાદ આ ક્લાયન્ટ આવી ગયા તો સ્પેશિયલી રાજકોટ થી આપણી પાસે હેરકટ કરાવવા માટે અને એમને કરાવવાના હતા લોંગ લેયર્સ અને પછી તો મિત્રો આપણે આપણા અસ્ત્રોના શસ્ત્રો લઈને ફટાફટ જ મેડમ નું કામકાજ ચાલુ કરી દીધું અને લાસ્ટમાં હેરકટ બ્લો ડ્રાય અને સાઇન્સ સ્પ્રે કરીને આ તો એ લોંગ લેયર્સ નો ફાઇનલ લુક મિત્રો જરા કોમેન્ટમાં ધીરે ધીરે કહેતા જાજો કેવું લાગ્યું ત્યારબાદ આ ક્યુટ એવા ક્લાયન્ટ નું નામ હતું નિત્યા જે સ્પેશિયલી આપણી પાસે અમરેલીથી હેરકટ કરાવવા માટે આવ્યા હતા અને એમને કરાવવાનું હતું ખાલી ને ખાલી યુ કટ અને નિત્યા બેન આરે વાતો કરતા કરતા ફટાફટ તે એમનું યુ કટ કમ્પ્લીટ કરી નાખ્યું ત્યારબાદ આ ક્લાયન્ટ આવી ગયા તો સ્પેશિયલી દામનગર થી આપણી પાસે ગ્લોબલ હેર કલર કરવા માટે અને હેર કરવા માટે તો મિત્રો હેર કલર કર્યા પહેલા આપણે ફટાફટ એમનું હેર કટિંગ સ્ટાર્ટ કરી દીધું ત્યારબાદ મેં ફટાફટ તે મેડમ નું કલર નું ક્રીમ એપ્લિકેશન સ્ટાર્ટ કરી દીધું હવે તમને બધાને પાછું એમ થતું હશે કે હિરેનભાઈ તો નકરું હેર કટિંગ જ કરતા પણ મિત્રો હું હેર કલર કરું છું ક્યારેક નવરો હોય તો હેર કલર કરી નાખું હે જેવું જ હેર કલર નું કામ પૂરું થયું ને મારી મમ્મી ઠંડો કેરીનો રસ લઈને આવી ગયા સોરી કેરીનો નતો શેરડીનો હતો બસ બધાએ બેહીને મસ્ત શેરડીનો રસ પીધો એમાં હું છે હમણાં કેરીની સીઝન છે ને તો ગદ્દી નકરી કેરી સાંભળે છે ત્યારબાદ આ ક્લાયન્ટ આવી ગયા હતા સ્પેશિયલી ગોંડલ થી આપણી પાસે હેરકટ કરાવવા માટે અને એમને કરાવવાના હતા લોંગ લેયર્સ ખબર નહીં મિત્રો કેમ પણ આજના દિવસમાં નકરા લોંગ હેર વધારે જ આવતા હતા ગદનો હાથ દુખવા માંડ્યો તો એક સાઈડ થી તો હેરકટ ફિનિશ કરીને બ્લો ડ્રાય આપી દીધું આપણે મજૂર લોકોને બ્લો ડ્રાય અને સાઇન્સ સ્પ્રે કરીને આ હતો એ લોંગ લેયર્સ નો ફાઇનલ લુક મિત્રો ત્યારબાદ આ ક્લાયન્ટ આવી ગયા હતા સ્પેશિયલી ગારિયાધાર થી આપણી પાસે હેરકટ કરાવવા માટે અને એમને કરાવવાનું હતું બટરફ્લાય હેરકટ અને ટાઈમ વેસ્ટ કર્યા વગર ફટાફટ તે મેડમ નું કામકાજ મેં ચાલુ કરી દીધું અને આ હતો એ બટરફ્લાય હેરકટ નું ફાઇનલ લુક મિત્રો હારું હાલો કાલે ભેગા થાય આજ બહુ મોડું થઈ ગયું